Praise the Lord. Hallelujah. Good evening. સાંજની સલામ. પ્રભુનું વચન જે આપણી પાસે આ માસમાં મળ્યું છે તે વચન આ પ્રમાણે આપણી સાથે વાત કરે છે. સ્વર્ગ કા પરમેશ્વર हमारा काम सफल करेगा. हालेलुया. The God of heaven will give us success. દુઃખી છો, નિરાશ છો, પ્રભુનું વચન કે છે આકાશના ઈશ્વર અમને સહાયતા આપશે, ફતેહ કરશે, સફળ કરશે. જેમ નેહમ્યાએ પ્રાર્થના કરી, વિશ્વાસ રાખ્યો, અડચણો આવી, રૂકાવટો આવી, પણ પ્રાર્થના સાથે શરૂ થયેલા કામને સફળતા મળી. પ્રેઝ ધ લોર્ડ. અને આપણે પણ આજે સવારમાં પ્રાર્થના સાથે આ દિવસને આપણા જીવનમાં આપણે આગળ વધાર્યો છે. આપણે પ્રાર્થના સાથે આગળ વધ્યા છે, આગળના કલાકોમાં આગળ વધ્યા છે, અને ચાલતા ચાલતા જાણે કલાકોને પસાર કરતા કરતા આપણે સાંજના સમયમાં આપણે આવી ગયા છે. પ્રભુ પર જેટલો ભરોસો રાખીએ એટલો ઓછો છે. પ્રભુ પર વિશ્વાસ રાખીને આપણે આગળ જેટલા વધીએ એટલો ઓછો છે. અપરંપાર વિશ્વાસ રાખીને પ્રભુની પાછળ ચાલે વાલા મિત્રો, સંદેહ રાખ્યા વગર પ્રભુની પાછળ ચાલે, કેમ કે ખચિત તે ફતેહ આપશે. જો તેમના ધોરણની વાત છે તો જરૂરથી પ્રભુ એ પ્રમાણે કરશે. હાલેલુયા. એક વખત એક પ્રભુના સેવક હતા, અને એ જે ગુંડાગીરી કરતા હોય, આપણા ગુજરાતી શબ્દમાં જેને મવાલી કહેવાય, એવા કામ કરતા હોય હે ને, તો એવા બધા જે લોકો મધ્યે કામ કરે. અને એક બહુ મોટી ગેંગ હતી, અને એ ગેંગ એક દારૂના અડ્ડામાં ભેગી થાય. અને જ્યારે એ ગેંગ આવે એટલે પેલા પાળક સાહેબ આવે અને એ લોકોને બધાને પ્રભુની વાત શીખવાડે, પ્રભુનું વચન કહે. અને પેલા લોકો બહુ અકળાય અને ગુસ્સો કરે, ગાળો બોલે, ધક્કા મારીને કાઢી મૂકે, ધમકી આપે. અને આવું રોજ 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 ચાલતું. એક દિવસે ગેંગના લીડરે એ બાળક સાહેબને બહુ માર્યા અને એમનો પગ તોડી નાખ્યો. અને તેઓ દવાખાનામાં ગયા, હોસ્પિટલમાં એડમિટ કરી એમને. થોડું સારું થયું, ગોળીથી ચાલવા લાગ્યા, એટલે ફરી પાછા એ જગ્યા પર આવ્યા અને કહ્યું કે મારા બાળકો, તમને પ્રભુ બહુ પ્રેમ કરે છે, એકવાર પ્રભુની મુલાકાત લો, પ્રભુ મંદિરમાં આવો. અને જે હાલતમાં તેઓ ઉભા રહીને પ્રચાર કરતા હતા, બધાનો ગુસ્સો જાણે ઓગળી ગયો. પ્રભુએ મધ્યસ્થતા કરી. તો પેલા જે લીડર હતા એમણે કહ્યું કે તમે ખરા માણસ છો, તમને આટલું બધું માર્યો કે તમારી હાલત છે તોય તમે આવી ગયા, શું કરું તમારું, મને કઈ સમજણ પડતી નથી. અને પ્રભુના સેવકે કહ્યું, એકવાર મારી ભક્તિ સભામાં આવો, પ્રભુ તમને બહુ પ્રેમ કરે છે, તમારી સાથે વાત કરવા માંગે છે. બધા એમની સાથે ચર્ચમાં ગયા. પવિત્ર બાઇબલ ત્યાં મૂકવામાં આવ્યું હતું. ન્યૂ ટેસ્ટામેન્ટ હતો, નવો કરાર હતો. બધી ચોપડી તેઓ વાંચતા હતા અને એક ખોલ્યું, એમાં પીટર આવ્યો, લેટર ઓફ પીટર. બીજાને અરે જો જો મારું નામ લખ્યું છે આની અંદર તો આ ચોપડીમાં. એક કહ્યું હા મારું પણ છે, જેમ્સ જો કે. બીજો કે જોન જો મારું નામ પણ છે કે. પ્રભુના સેવકે કહ્યું કે ખાલી આ ચોપડીમાં નહીં, તમારું નામ જીવનના પુસ્તકમાં લખેલું છે. તમે પ્રભુના છો, તમે ખોટા માર્ગ પર જઈ રહ્યા છો, તમને શેતાન ગેરમાર્ગે દોરી રહ્યો છે. બધાને પ્રભુ ઈસુના પ્રેમને વિશે વાત કરી, આખી સુવાર્તા કહી.
પ્રભુ ઈસુના જન્મથી લઈ અને પ્રભુ ઈસુના મૃત્યુ સુધીની પ્રભુના સેવકે આખી વાત તેમને કરી. બધાની આંખમાં આંસુ હતા. છેલ્લી પ્રાર્થના કરાવવા માટે બાળક સાહેબે કહ્યું ત્યારે લગભગ બધા જ આગળ આવ્યા, ઘૂંટડે પડી ગયા, પુષ્કળ રડવા લાગ્યા કે પ્રભુ ઈસુએ અમારા માટે કેટલું બધું કર્યું ને અમે એમને કેટલું બધું દુઃખ પહોંચાડ્યું છે, અમે પાપી છે. બાળક સાહેબે કીધું કે પ્રભુના સેવકે કે પ્રભુ પાપીઓને પ્રેમ કરે છે, એમના માટે જ આવ્યા છે, એમના પાપોને માફી મળે, તેઓ નવું જીવન જીવે, તેમનો નાશ ના થાય માટે આવ્યા છે. અને એ દિવસે સાંજે સર્વ લોકોએ પ્રભુને જીવન સોંપ્યું. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને પાછળથી એવું કહેવાય છે કે વર્લ્ડની એ સૌથી બેસ્ટ મિનિસ્ટ્રી બની ગઈ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આવી અદ્ભુત સાક્ષીઓ પ્રભુ પર વિશ્વાસ રાખવા દ્વારા થાય છે. એ પ્રભુના સેવકને બહુ અપમાન સહન કર્યું, પણ એમનો વિશ્વાસ હતો આકાશના દેવ મને ફતેહ આપશે. હાલેલુયા, મારા પ્રભુ મને સફળ કરશે. અને આપણે જે કંઈ કરીએ પ્રભુના ભય અને બીકમાં કરીએ, આપણું જીવન પ્રભુના ભય અને બીકમાં વિતાવીએ. ઘણા લોકો કહે છે નહીં કઈ કોઈ કાલતા ઈશ્વરની બીક નહીં લાગતી આવું કામ કરતા. આપણે સાંભળ્યું હશે. અને ઈશ્વરનો ભય એ જ્ઞાનનો આરંભ છે. આપણને જ્ઞાન મળે છે. હાલેલુયા, આપણને જ્ઞાન મળે છે સારા ખરાબનું શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ. ખરેખર વાલા મિત્રો, જો પ્રભુ પર ભરોસો રાખીએ છીએ, વિશ્વાસ કરીએ છીએ, આગળ વધીએ છીએ, તેનું ફળ મળે છે. અને જો મારી જીવન સાક્ષી તમને આપું તો જ્યારે મેં પ્રભુનો સ્વીકાર કર્યો, પ્રભુનો પસ્તાવ કરીને પ્રભુની સેવા કરવાનું બીડું ઝડપ્યું, વોટ્સઅપના એક ગ્રુપથી મેં કર્યું હતું. અને ઘણા બધા મિત્રોને મેં કહ્યું હતું કે હું તમને ઉમેરું, પણ શરત એવી છે કે કોઈ જોક, શાયરી એવું બધું તમારે અંદર મૂકવું નહીં. બધા હસતા હતા. એક ભાઈએ તો મને ત્યાં સુધી કહ્યું કે ખ્રિસ્તી વ્યક્તિઓ એક ગ્રુપમાં રહી ના શકે. તેઓ પોતે એક સરસ ગ્રુપ ચલાવતા હતા. મેં એમને વિનંતી કરી હતી કે તમે એક બનાવો અને આપણે સુવાર્તાનું, પ્રાર્થનાનું કામ કરીએ. અને એમના મજાકના શબ્દો એ હતા, તમને બહુ એવું હોય તો તમે સરો. અને જાણે મેં તક લઈ લીધી અને એ તક ઝડપી લીધી અને પ્રભુનું કાર્ય શરૂ થયું. થોડા થોડા લોકોને ઉમેર્યા, નાની નાની વિનંતીઓ આવવા લાગી અને પ્રાર્થના કરવાથી 5-10 મિનિટમાં, 15 મિનિટમાં, 20 મિનિટમાં, 7 સુધીમાં જવાબો મળવા લાગ્યા. અને જોયું કે ખરેખર આપણા ઈશ્વર તો કેવા ગજબના કામ કરે છે. એક દીકરીએ પ્રાર્થના વિનંતી મોકલી કે મારા પતિ પાસે જોબ નથી, અમે જોબ વગર હેરાન થઈ રહ્યા છે. તેમના માટે પ્રાર્થના કરી. થોડી વારમાં ફોન આવ્યો કે ઇન્ટરવ્યુ કોલ આવ્યો છે. ફરી પ્રાર્થના કરી કે પ્રભુ એમને સિલેક્ટ કરો. ફરી ફોન આવ્યો કે તેઓ સિલેક્ટ થઈ ગયા છે. હાલેલુયા. નાની નાની વાત, પણ એટલો બધો આનંદ, એટલો બધો ઉત્સાહ વધી ગયો પ્રભુ પર, ભરોસો થયો કે ખરેખર પ્રભુ કાર્ય કરે છે. જીવન અને મરણમાંથી લોકોને પ્રભુએ પ્રાર્થના દ્વારા જીવન આપ્યું. હાલેલુયા. જીવન અને મરણની પરિસ્થિતિમાંથી ઘણા બધા લોકોને સાજા થતા જોયા.
અને એ બધું ભેગું થઈને આજે એક એવો વિશ્વાસ બન્યો છે કે દરેક પરિસ્થિતિમાં, દરેક સંજોગોમાં પ્રભુ છે ને જોઈ લેશે. આવું બોલતા શીખી ગયો છું. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આવું એક નાની પ્રાર્થના સાથે આપણે પ્રભુએ આપેલા સાધના સમયમાં આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. હા પ્રભુ, તમારી સ્તુતિ કરતા સાધના સમયમાં આગળ વધીએ છીએ. પ્રભુ, દરરોજની જેમ ઘણા બધા લોકો તમારા પર પ્રેમ કરનારા તમને મળવાને માટે આવ્યા છે. પ્રભુ, તેમના અલગ અલગ પ્રશ્નો છે, મુશ્કેલીઓ છે, દુઃખો છે, તો કોઈ આભાર માનવા માટે આવ્યું છે. તમે એમના જીવનમાં જે કાર્ય કર્યા છે એના માટે તેઓ આભાર માનવા માટે આવ્યા છે. બધા લોકો અલગ અલગ રીતે અત્યારે તમારી આગળ નમ્યા છે. ત્યારે પ્રભુ મધ્યસ્થતા કરીએ છીએ કે સર્વ પર તમારી મોટી કૃપા કરો, દયા કરો. દરેકને તમે નવો ને તાજો સ્પર્શ આપો. અને પ્રભુ, જે આંખો રડી રહી છે એ આંખોમાં આંસુઓને તમે આનંદમાં બદલી નાખો. પ્રભુ, આજે ફરી એકવાર તમારો મહિમા થવા દો. સાધના સમયે દરેક ઘરોમાં સ્તુતિ, આરાધનાના નાદ ને આભાર સ્તુતિના ગીતોનો નાદ પ્રભુ છેક આકાશ સુધી પહોંચવા દો. એટલા મોટા મોટા કામો પ્રભુ આજે તેઓ તેમના જીવનમાં થયેલા જોએ અને પ્રભુ તેઓ આભાર સ્તુતિ સાથે પ્રભુ વાચિંત્ર સાથે પ્રભુ તમારી આગળ નમી જાય. પ્રભુ, એવી પ્રાર્થના કરીએ છીએ. ઘણા બધા લોકો જુએ, જાણે કે તમે આજે એ જ પ્રભુ છો, તમે આજે એ જ ઈશ્વર છો કે જે તમારા બાળકોની પ્રાર્થનાઓ તમે સાંભળો છો, ઉત્તર આપો છો, તમે બચાવો છો, તમે છોડાવો છો. હાલેલુયા. હા પ્રભુ, તમે બચાવો છો, છોડાવો છો, તમે માર્ગ આપો છો. પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. હા પ્રભુ, આ વિશ્વાસ પ્રભુ જે તમારા બાળકોએ કર્યો છે ને જેમણે ફળ મેળવ્યું છે એ જ વિશ્વાસ સાથે પ્રભુ સર્વ લોકો ફળ મેળવે, તમારા પર વિશ્વાસ કરે અને પ્રભુ વિશ્વાસ કરનારનું ટોળું વધતું જાય. પ્રભુ, એવી પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, રોજ અમે તમારા નામે પ્રભુ સવાર સાંજની પ્રાર્થનાને પ્રભુ અમે મોકલીએ છીએ. પ્રભુ, વોટ્સઅપ પર, યુટ્યુબ પર પ્રભુ, ફેસબુકમાં પ્રભુ લાઈવ પ્રસારણ દ્વારા પ્રભુ, વિડીયો દ્વારા પ્રભુ, ઓડિયો દ્વારા, ત્યારે પ્રભુ એને આશીર્વાદ આપો, મદદ કરો અને પ્રભુ તમારા કામની વિરુદ્ધની સગળી અમંગળ બાબતો દૂર કરો. પ્રભુ, અમે બધા જુદા જુદા સ્થળોથી વાવવાનું કામ કરી રહ્યા છે તમારા મજૂરો તરીકે. ત્યારે પ્રભુ દરેક જીવો તમારા નામમાં વાવી રહ્યા છે એ લડે. હા પ્રભુ, 20 ગણા, 40 ગણા, 60 ગણા, 80 ગણા, 100 ગણા ફળ આવે. દરેક ઘૂંટણ નમે, દરેક જીભ કબૂલ કરે તમે જ દેવના દીકરા છો એવું ખચિત થવા દો. પ્રભુ, દરેક તમારા નામે સેવા કરતા લોકોની સેવાઓને તમે આશીર્વાદિત કરો. પ્રભુ, નાના મનાની સેવા દ્વારા પણ પ્રભુ ફળ મળે એવી પ્રાર્થના કરીએ છીએ. વિશ્વાસના ઘરનું પ્રભુ, વિશ્વાસના ઘરોનું તમે પાલન પોષણ કરજો. પ્રભુ, ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો અને સગળી તેમની જરૂરિયાત તમે પૂરી પાડજો. પ્રભુ, માદાઓને પ્રભુ તમે સાજાપણું આપજો. માર્ગ ભટકેલા લોકોને તમે પાછા લાવજો. પ્રભુ, તમારાથી દૂર ગયેલા લોકોને પાછા લાવજો. વ્યસનોના આદિ હોય પ્રભુ, કોઈ શૈતાની બાબતોના આદિ હોય પ્રભુ, વ્યભિચાર કે પ્રભુ ખરાબ સંબંધોમાં હોય તો તમે તેમને બચાવજો, પાછા લાવજો અને પ્રભુ એ ખરાબ નાશના માર્ગથી તમે તેમને પાછા આણજો એવી અમે પ્રાર્થના કરીએ. પ્રભુ,
તૂટેલા ઘરોને જોડજો પ્રભુ. ડિવોર્સ જેવા ઝઘડાઓ પ્રભુ, આ છૂટાછેડા જેવી બાબતો તેમના ઘરોમાંથી નાશ પામે એવું થવા દો. તમારા બાળકોના રોજગારને આશીર્વાદ આપો, નોકરી ધંધાને આશીર્વાદ આપો પ્રભુ, તેમના આવકના સાધનોને આશીર્વાદ આપો, મકાન આપો, લોન આપો પ્રભુ, ત્યાં નાણાંનો આશીર્વાદ આપો, બાળક ધનનો આશીર્વાદ આપો પ્રભુ. અને પ્રભુ, તમારા બાળકોને જો નાણાંની જરૂર છે તો નાણાંનો આશીર્વાદ આપો. તેમના વિદેશ જવાના આયોજનને પ્રભુ તમે આશીર્વાદિત કરો. તેમની વિરુદ્ધના કોર્ટ કેસ, એફઆઈઆર અને ખોટા તોહમતોને તમે ખાલી જ કરો પ્રભુ. જુદી જુદી પરીક્ષામાં પાસ કરો પ્રભુ પિતા. અને પ્રભુ, વિધવા બહેનોની સાથે રહો, વિધુરોની સાથે રહો, અનાથોની સાથે રહો, માનસિક રોગીઓ, વિકલાંગો અને અનમંદ બુદ્ધિના લોકોને પણ તમે સાજાપણું આપજો. સર્વને પ્રભુ તમે મુસાફરીમાંથી સલામત ઘરોમાં લાવજો. રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો, ભોજન આપજો. દિવસ દરમિયાન થયેલા સર્વ પ્રકારના નાના મોટા પાપ ગુનાને માફ કરજો. અને સવારમાં ફરીવાર તમારું પવિત્ર નામ લેવાના માટે તક આપજો. માગતા બાપ, અમારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં સાંભળીને દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.